આપણા નિષ્કુળાનંદ સ્વામી એક વાત બતાવ્યો દ્રષ્ટાંત આપીને. શું કીધું કે 100 શૂન્ય સારા કરે પણ એક અંક ન કરે જો આગળે તો સરવાળો સાનો માંડશે કેવળ કાડપ કરે છે કાગળે. તમે મોટો કાગળ લ્યો ને હાથમાં પેન લ્યો, પછી એક મીંડું કરો તો શું થાય? કઈ થાય? બીજું મીંડું, ત્રીજું મીંડું, ચોથું મીંડું, ગમે એટલા મીંડા કરી કરીને આખું પાનું ભરી નાખો ને પછી સરવાળો કરો તો શું થાય? મીંડે મીંડું જ થાય ને. પણ એક એકડાને બેસાડો આગળ, પછી એક મીંડું કરો, કેટલા થાય? બોલતા હો, કેટલા થાય? બોલો ભાઈ. બીજું મીંડું કરો તો મીંડું જ થાય રહ્યું. પેલા મીંડા હતા કાંઈ નતું થતું, પણ એક એકડાને બેસાડ્યો પછી એક મીંડું કર્યો 10 થયા, બીજું મીંડું કર્યું 100 થયા, ત્રીજું કરો તો, ચોથું કરો તો, પાંચમું, છઠ્ઠું 10 લાખ, હા, પછી સાતમું બોલો કરોડ, આઠમું 10 કરોડ, નવમું અબજ, ને 10મું 10માં અબજ થયા. એના આગળ કરો 10 અબજ. આટલા મળી જાય તો કામ થઈ જાય, નથી? એક એકડો આવે તો બધાય મીંડાની કિંમત થાય, પણ તમે કરોડ મીંડા કરીને પછી એકડાને કયો જાઓ રમી આવ તો શું થાય? કાંઈ છે? કિંમત કેની છે? એકડાની. ગમે એટલા મીંડા છે પણ એકડો હોય તો જ એની કિંમત, એકડા વિનાના મીંડાની કોઈ કિંમત નથી. એમ નિષ્કુળાનંદ સ્વામી કહે, એમ હરીને પરહરી કોઈ કરે ચતુરાઈ કોટ, માથા ફર ચાલે માર્ગે જેમ જેમ ચાલે તેમ ખોટ. ભગવાનને ભૂલીને તમે ગમે એટલું કરો એ મીંડા જ કરો છો. શું કરો રહ્યા? મીંડા. કાંઈ ફાયદો નહીં થાય. પણ ભગવાનને આગળ રાખીને પછી ભલે ને તમે વ્યવહાર કરો, રૂપિયા ગણો, ગાડી બંગલા ગમે એ વસાવો, પણ ભગવાનને આગળ રાખીને આ બધા મીંડા કરશો તો 10 ગણી કિંમત વધતી જશે. પણ ભગવાનને મૂકીને કર્યું તો એની કોડી જેટલી પણ કિંમત નથી. જો કેટલું હાવ સમજાયું છે ને. આટલું સમજાઈ જાય ને તો એ આપણો બેડો પાર થઈ જાય. માટે ભગવાનને હંમેશા જીવનમાં આગળ રાખવા. આવી રીતે ભગવાને સક્તાસુરનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ ભગવાનને મારવા માટે કંસે તૃણાવ્રતને મૂક્યો, અને તૃણાવ્રત એ વંટોડિયાના રૂપમાં આવ્યો અને ભગવાન આંગણામાં બેઠા હતા એને ઉપાડી અને આકાશ માર્ગે ઉડી ગયો વાવાઝોડાના રૂપમાં. અને ભગવાનને લઈને એ વંટોડિયો ઉપર જતો હતો ને ભગવાનને મજા આવવા માંડી. ભગવાન કે ઓર આગે જાને દો, ઓર આગે જાને દો, ઓર આગે જાને દો. કેમ મજા આવે ને આકાશમાં ઉડવાની? ખબર ને તમને? હા, તમે વિમાનમાં બેઠા હો કોઈ દી? જો બેનની ઘરે દીકરો આવે એટલે મામો પછી રમકડા મોકલાવે. ખબર હે તમને? રિવાજ છે ને, મામો રમકડા મોકલાવે. કનૈયાનો મામો કોણ છે? કંસ. તે ભાણેજનો જન્મ થયો ને એટલે કંસ મામા રમકડા મોકલે. પેલા શું મોકલ્યો? ઢીંગલી મોકલાવ્યો. કોણ? પૂતના આવી. પણ ભાણિયો તોફાની બહુ હતો, ભાંગી નાખી, ભૂકો કરી નાખ્યો, હદ્યો નહીં રમકડો. એટલે મામાએ બીજો રમકડો મૂક્યો. શું મૂક્યો? ગાડો મૂક્યો. તે ભાણાએ એક લાત મારીને તે ગાડો એક ભાંગીને ભૂકો કરી નાખ્યો. મામાને વિચાર થયો, હવે આને ધરતી ઉપરના રમકડા નહીં ફાવે, આને હવે આકાશનો રમકડો મોકલાવો. એટલે તૃણાવ્રત મૂક્યો. વિમાન આવ્યો. તે ભગવાન વિમાનમાં બેસીને આગળ વધી રહ્યા. ભગવાન કે ઓર આગે જાને દો, ઓર આગે જાને દો. તે તૃણાવ્રત ભગવાનને આકાશમાં ઉપર લઈ જવા માંડ્યો. એમ બહુ ઉપર ગયો. કેટલો ઉપર કે આખું ગોકુળ ગામ ખોબા જેટલું દેખાવા માંડ્યો. એટલે તૃણાવ્રતને થયું કે હવે તો હું આને સીધો મથુરા લઈ જાઉં ને જીવતે જીવતો કંસ રાજાને સોંપી દઉં. એમ જ્યાં એને આમ ડાયવર્ઝન લીધું ને, આમ ભગવાને એનો ગળો પકડી લીધો. એ કે કાં ઉપર ને કાં નીચે, આડો અવરો નહીં ડોલાય. જો ઉપર જઈશ તો મારું ગોલોક ધામ છે, નીચે જઈશ તો મારું ગોકુળ ધામ છે. પણ મારે શરણે આવે ને પછી સીધું રહેવાય, આડો અવરો ના થાય. ખબર ને? ભગવાનના ભગત સીધા હોવા જોઈએ, પછી લફ્યા કરે તો ના હાલે. એટલે કાં ઉપર ને કાં નીચે. તેમ છતાંય બળ કરીને તૃણાવ્રત આમ ગોકુળમાંથી મથુરા તરફ જવા માંડ્યો. ભગવાનને એવો આંચકો માર્યો અને વજન વધાર્યો કે એની ગતિ ઉપરને બદલે નીચે થવા લાગી અને નીચે પડ્યો. આમ ગોતા ખાતો નંદાલયમાં એક મોટી શિલા હતી એના પર પડ્યો અને પડતાની સાથે જ એનો પ્રાણ પખીડો ઉડી ગયો. આકાશ માર્ગે દેવતાઓ આવી બાળ પ્રભુ પર પુષ્પની વૃષ્ટિ કરી જય જયનો નાદ કર્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી.
આ રીતે ભગવાને તૃણાવ્રતનો પણ ઉદ્ધાર કરેલો છે.